તો હું આજ મારા ભાઈબંધને પૂછવાનો છું કે એના ઘરમાં સૌથી મોંઘી વસ્તુ શું છે. મોંઘામાં મોંઘી વસ્તુ મારી વાડીએ પડી અને મારી ઘરે પડી અને એ વસ્તુ માટે મારે લોન લેવી પડી. ये जो आप वीडियो देख रहे हैं आना हाटू तो लोन કેટલા લીધી. અને મિત્રો આપણે ઘણા સમયથી વિડીયો નહોતો નાખ્યો કારણ કે મારે નહોતો નાખવો. અને અત્યારે મિત્રો હું બજાજ લઈને વિડીયો બનાવવા આવ્યો હું, પણ એક દી હું ફોર્ચ્યુનર લઈને વિડીયો બનાવવા આવી. તો તમને શું લાગે આમાં ભાઈબંધનું ઘર છે? એટલે થાકી ગયો એટલે ઊભો. આ તો મારા ગામનું દવાખાનું છે, હજી આગળ હાલો. તો મેં મારા ભાઈબંધને હમણાં ફોન કર્યો કે મેં કહ્યું ક્યાં હો, કરે હો? તો કે વાડીએ છું. તો હવે અત્યારે હું વાડીએ જાઉં છું પૂછવા કે ભાઈ તારા ઘરમાં મોંઘી વસ્તુ શું છે. અત્યારે 7 વાગી ગયા, ભલે કદાચ રાતના 3 વાગી જાય, પણ આપણે આજ પૂછીને રહેવાનું જ છે કે ભાઈ તારા ઘરમાં મોંઘી વસ્તુ શું છે. અને મિત્રો અમારા ગામમાં તો રાઈડું ચાલુ થઈ ગઈ છે. અત્યારે મારા વાડીમાં જો કોટ પહેરીને જવું પડે. આજે આ તુવેર વાવી છે આમાં, તાણે હું રસ્તો ગોતતો જાઉં છું ત્યાં માંડવીનો ઢગલો પડી. તો હવે હું વાડીએ પોગી ગયો અને આ જે મારો ભાઈબંધ, વાને લઈ લો પટમાં. તો ભાઈબંધ તારા ઘરમાં સૌથી મોંઘી વસ્તુ શું છે? મોંઘામાં મોંઘી વસ્તુ મારી વાડીએ પડી અને મારી ઘરે પડી અને એ વસ્તુ માટે મારે લોન લેવી પડી. ઓહો, એ બધી વસ્તુ શું છે? હાલ તને બતાવું. આ રી કોલગેટ, અમારા ઘરમાં મોંઘી વસ્તુ આ કોલગેટ છે 120 રૂપિયાની. તો આના હાટું તારે લોને લેવી પડી? હા. કેટલાની લોન લીધી? 100 રૂપિયાની. તો તારી પાસે 20 રૂપિયા દેતા? હા 20 રૂપિયા હતા પણ મારા ભાઈબંધના. ओहो, ये जो आप वीडियो देख रहे हैं ये एक AI का बना हुआ वीडियो है. तो તું ગરીબ કરોડપતિ છો? સવાલ જ નથી ને. તો આનથી મને એક આઈડિયા આવે છે. क्या आपके टूथपेस्ट में नमक है?